આજ સન્ડે છે, આપણે ઉઠી ગયા છીએ. હવે કેટલા વાગી ગયા છે? કેટલા વાગ્યા? 8 વાગ્યા. તો ગઈ જાય તો નહીં તો તૈયાર થઈ ગયો છે. આ શું તો ઊંઘેલો છે, વિશે ઉઠી ગયો. અને હજુ તો આપણે ઊંઘેલા છીએ. આપણે વહેલા ઉઠ્યા હતા 5 વાગે. બેસોની દૂધ પાડી અને પાછા સૂઈ ગયા છે. તો ગેસ બ્લોગમાં બને રહ્યો. આપણે તમને આખો બ્લોગ બતાવશું. અને ગાઈસ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, સપોર્ટ કરજો. બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ. આના બ્રશ કરી દીધો. હવે બ્રશ કરીને આપણે એક ચાની ચેલેન્જ હતી. ચાની ચેલેન્જ તો આપણે પૂર્ણ કરી દીધી છે. એટલે કે ચા પીતા હતા ને એ બંધ કરી દીધી છે. એટલે મેં સોમવારથી ચા પીવાનું બંધ કરી દીધું છે. અને જોઈએ ચેલેન્જ કેટલા સુધી આપણે પાડી શકીએ છીએ. કારણ કે મેં વિચાર્યું કે ચા પીવી નથી આપણે. એટલે મેં બહુ મને પહેલાં 2 દિવસ એવું થયું કે ચા તો પી લે પણ નથી પીધી નથી. અને મિત્તલે મને કે ચા પી લો. આશુભાઈ ઉઠી ગયા છે, વિશી ઉઠી ગયા છે ને એ 2 ચા પીવા બેઠા. શું બનાવી ખાવાનું? સો ગાઈસ કઢી બનાવી દીધી છે, મરચાં ગરમ કરી દીધા છે મસ્ત. હે ને મેથીની કઢી બનાવી છે. હે રીંગણની કઢી અને મસ્ત ગરમા ગરમ કઢી. આપણે નાખીશું અમૂલનું ઘી. જો ઘી ખાવું છે ભાઈ? હા સુરા ઘી ખાવું છે? હે સો ગાઈસ ખાઈ લઈએ હવે. ભૂખ લાગી છે બરાબર. ચલો ના ખાઈ લઈએ. આપ તો રવિવાર હતો, આખો દાડો ફરફર કરી જઈએ છીએ. સાલ લેવા જવું છે. છોકરો તો રમે છે, મિત્તર લઈએ વાલોરમાં સાલ લે છે. જો ચાલો બતાવું તમે. તો આ બાજુ સાર વાઢે છે. જો આજે ના દેખ કરી દે. શું કર્યો? હે આજે ના બધી વાટી ગાલે શું કર્યો? ગાઈસ વા લોડો જોવો. ના વા લોડો થઈ ગઈ છે પણ દાણાવાળી. थक चुके. पोर तो मोड़ो ज करवाने. जो गाइस बगला जो बगला खेतर में बगला जीव जंतु खावाई गया है બધા. ए भाई मोमा के जवान है. जो तैयारी करो. तैयारी तो करवी पड़े. सो गाइस टमेटी थी है पण मस्त दवा खातर वगरनी. जो 2 लाल मળી ગયા મસ્ત. બીજો છે આગળ? આ તો બધો વિડિયો. ચલ ઘણા તો 10 જેવો એક ગણ આવ્યો તો વેંગી બધું એવો રાધે કાચો નહીં વેણો. આ પાકી ગયું છે પણ સડી ગયું છે. સો ગાઈસ આપણે આવો જઈએ છીએ પેલા કુવા. જો મરચા, ઓર્ગેનિક મરચા, દવા ખાતર વગરના ના. જુઓ ઘઉં ને બહુ બધા આવે. તૈયારી છે લણવાના. જોઈએ કે
કપાણીમાં ધોઈ ગયા લે. ક્લીન એન્ડ water, so green grass. इंग्लिश में बोलते थे ना, इसको क्या बोलते हैं? टोमेटो. इंग्लिश में टोमेटो. टोमेटो. सो गाइस विशु बोलो साचू बोलो टोमेटो. तो गाइस આપણે જઈએ છીએ હવે તો પહેલાં ખેતરમાં જઈએ અને એક નંબર આના જોડે છે ને મસાલો નાખીને ખાધો હોય મીઠું અને મરચું મિક્સ કરી મસ્ત ભાવ. હાલો ખેતરના સીટ ઉગાડા પગે આવીને ખેતરમાં જઈએ. ઘણા ટાઈમથી આ બાજુ આવ્યો હતો. લો આ જી છે ને લીલા છે. આપણા ઘઉં સુકાઈ ગયા હતા. હવે ફાઇનલી એક અઠવાડિયા પછી લગભગ કપાવાના તૈયાર થઈ જાય. જુઓ તૈયાર થઈ ગયા છે. હજુ થોડા લીલા લાગે છે. જો ટેસ્ટમાં બેસ્ટ ફ્યોરો એવરેસ્ટ. મજા આવી ગયા. એક નંબર. સૂર્યનો તડકો પડે છે ફર્સ્ટ ક્લાસ. અને આ જો આ તો પ્યોર તૈયાર થઈ જાય ઘઉં. ઉપર કાળા થઈ ગયા ને બી એવું શું થયું? એ વરસાદના લીધે વરસાદ પડ્યો ને પાણી પડ્યું ને એટલા આપણો કૂવો. જય ભગવાન. તો ગાઈઝ આપણે જે પેલા વાયા હતા ને જાંબુડા એવું તમને બતાવું પણ સીટ પર તો પગે મુકાયું નહીં. આગળ જવાય એવું જ નહીં પણ ઝૂમ કરીને બતાવું તમને. જો જાંબા ટેમ્પરરી જ વાયા હતા. કીધું થાય તો બરાબર થઈ ગયા છે. હા જો ખેતર કૂવો ડીપી વિશુ આવી ગયા છે મારા અંગાથી. એના પાણી આવે છે ભાઈ વિશુ? હા ડ્રીપમાંથી પાણી આવે છે ગરમ. चालू करिए. ओ भाई साहब ये तो बहुत सारा गर्म है. गर्मा गर्म है पानी. और आ गरगड़ी मूकीश नहीं जो कदाच मोटर बोटर पेलू थाय ने कोई तो गरगड़ी थी पानी खेंचवानुं. कूવો તો આપણે પાણી કાઢ્યું જ નહીં. ચેલા ફરમાં બાપે કીએ છે? 1 2 3 4 5 6 7 ફરમાં લગભગ આપણે છે ને 7 ફરમાં જ પાણી તો છેક આવી જાય છે. પાણી આમાં કાઢ્યું હે ને આપણે ગામમાં પાણી વાળ્યું નહીં નહીં. હા ટાવર ના કહેવાય થોભલા કહેવાય. ડીપી કહેવાય. જો ઉપર પથ્થર લગાવ્યા છે. જો દેખાય કરંટ ચાલુ હોય. સો ગાઈઝ આજ તો રવિવાર એટલે રવિવાર તો આપણે એમ વિચારે કે રવિવાર ક્યારે આવે
રવિવાર આવીને પૂરું થઈ જાય છે, ખબર નહીં પડતી. એન્ડ આ થોડા ઘઉં બગડે છે જો વચ્ચે એ આઈ ખબર નહીં આપણે વચ્ચે થોડા છોટા પડે ને. હજુ થોડા લીલા છે આ બાજુ, અમુક લીલા છે, અમુક ઉકૈયા છે. અને આ તો એકદમ હુકાઈ ગુજરાતીમાં દેશી ભાષામાં કહે તો હુકાઈ પળોળ થઈ ગયા છે એમ કે એકદમ સુકાઈ જાય. એન્ડ હવે જે હોળી વખત આપણે છે ને પૂંખ કહેવાય, પૂંખ ક્યાંક પોક કહેવાય ખાવાની. આ પાડ બાંધીશ, પાણી પહેલાં પાર બાંધવી. ગાઈસ બહુ પોઈ ગયો છે. શમ આવ્યો હે ભાઈ? હસતા એ તો ચીકુડી મસ્ત થઈ ગઈ છે થોડી થોડી. અને ચણા વાવ્યા હતા ને આપણે, એ ચણા મસ્ત થઈ ગયા છે પણ હજી લીલા છે. જો વાવ્યા હતા ને ચણા, બજારમાં બી ચાવા થઈ આવી ગયા છે. અને આપણે ચણા હજી સુકાઈ ગયા છે, सूख गए हैं चने तो. जा टमाटो वाला धो ऊपर है भाई. તો ગાઈઝ આપણે નીકળે છે વાડોદ જઈએ છીએ હવે સાસરીમાં. અને આ વિશુરોને પાલી જાય તામી પાલી તૈયાર થઈ ગયો છે બધો. નીકળે છે વાડોદ જવા. સ્વેટર બેટર લઈ લઈએ, આ તો પછી ઠંડી લાગે. દિવસ નહીં એટલે લઈ જવાની છે ગાડી, બાઇક લઈને જવાનું છે. દીદીને એકલો ઘેર. એ દાડમ કાપીને ખાજો, ડાયરેક્ટ નહીં ખાવાની ગોળા ભાઈ.